1 કપ મેંદો લઈ અને એમાં થોડું પાણી નાખી અને આપણે સ્લરી બનાવીશું થોડી ઘાટી. આજે હું આપણે જે રોટલી ઘરમાં વધી હોય એમાંથી એક રેસીપી બનાવવાની છું. આ રીતે આપણા ઘરની અંદર રોટલીઓ બચી જ જતી હોય છે, તો એની આપણે આજે રેસીપી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, આ છે સેવ જે આપણે ઘઉંની લાવીએ છીએ, એનો ઝીણો ભૂકો કરી નાખેલો છે. આ છે મેંદાની સ્લરી. આ આપણે 3 બટેટા લીધેલા છે અને આપણા ઘરમાં જે પણ વેજીટેબલ અવેલેબલ હોય એમ ધનિયા, ગાજર, આદુ, ડુંગળી અને ચીઝ, આ બધું મેં ખમણી લીધેલું છે. અને આ છે આપણી રોટલી. હવે આપણે મસાલો કરીશું. આપણે થોડી ઘણી નાખીશું અંદર. હવે એની અંદર આપણે કટ કરેલા વેજીટેબલ નાખી દઈશું. એને આપણે થોડી વાર સાંતળી લઈશું. હવે આપણો આ મસાલો રેડી છે, એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું અને આપણે એક રોટલીને આ રીતે લઈ લઈશું. આ રીતે આપણે રોટલીની અંદર મસાલો કરીશું. ત્યારબાદ એ રોટલીને આપણે આ રીતે એમાં થોડું ચીઝ ખમણેલું નાખીશું. ત્યારબાદ આપણે એને આ રીતે વાળીશું. સોરી ફ્રેન્ડ્સ, હું એક હાથે કરું છું અને એક હાથે વિડીયો ઉતારું છું, એટલે થોડું ડિફિકલ્ટ થાય છે. આ રીતે કરવાનું છે. ત્યારબાદ મેંદાની સ્લરી લગાવીશું. ત્યારબાદ આપણે એને રોલ વાળી લઈશું. તો આ રીતે આપણે આપણા બધા જ રોલ તૈયાર કરી લેવાના છે. રોલ તૈયાર થઈ જાય એટલે એને આપણે મેંદાની એકદમ પાતળી સ્લરીમાં આ રીતે ડીપ કરી અને સેવૈયામાં કોટ કરી લઈશું. અને આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે તળવા માટે મૂકી દઈશું.